હવે પીડીએફથી ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત। પીડીએફ મંત્રી અરે માફ કરશો, શિક્ષણ મંત્રીના આ જવાબની વાત કરવી છે। બાળકોને સમયસર પાઠ્યપુસ્તક આપી શકાતા નથી અને પછી કહેવામાં આવે છે કે પીડીએફથી ભણી લો। સવાલ એ છે કે આખરે વિદ્યાર્થીઓને પુસ્તકમાંથી ભણશે કે પછી મોબાઈલની સ્ક્રીનમાંથી? અને પુસ્તકો ક્યારે મળશે? જ્યારે આખું એ શૈક્ષણિક સત્ર પૂરું થઈ જાય ત્યારે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। હિંમતનગરમાં એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને પૂછવામાં આવ્યું કે હજુ પણ ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી નથી। તેના જવાબમાં તેમણે કહ્યું કે જ્યાં પુસ્તકો નથી પહોંચ્યા ત્યાં વિદ્યાર્થીઓ પીડીએફથી ભણી લેશે। હવે આગળ વાત કરીએ એ પહેલાં આ શિક્ષણ મંત્રીને તમે સાંભળી લો। એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમય મળી જશે। પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ। આજે પણ રાજ્યમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે। અનેક શાળાઓમાં પૂરતા શિક્ષક નથી અને ઘણા ગામડાઓમાં તો એક જ શિક્ષક અનેક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે। ઘણી જગ્યાએ તો શાળાને ઓરડાની પણ અછત છે, બાળકો ઝાડ નીચે કે એક જ રૂમમાં બેસીને અભ્યાસ કરે છે। તો સવાલ એ છે કે જ્યાં શિક્ષકોની અછત છે, જ્યાં શાળાઓમાં પૂરતા વર્ગખંડ નથી, ત્યાં દરેક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની વ્યવસ્થા હશે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ગુજરાતના દરેક ઘરમાં મોબાઈલ નથી, દરેક બાળક પાસે પોતાનો ફોન નથી। ઘણા પરિવારોમાં તો એક જ ફોન આખો પરિવાર વાપરે છે। ઘણા વાલીઓ રોજીરોટી માટે બહાર જાય અને એ ફોન સાથે લઈ જાય તો બાળક આખો દિવસ પીડીએફમાંથી કેવી રીતે ભણે? સરકાર કહે છે કે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ઓનલાઈન સુવિધા ત્યારે જ કામ આવે જ્યારે ઓફલાઈન જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય। અહીં તો હજુ મૂળભૂત જે વાત છે તો એમને એમ છે, જરૂરિયાત એટલે કે પાઠ્યપુસ્તકો સમયસર મળતા નથી। આજે પણ અનેક વિદ્યાર્થીઓ મિત્રો પાસેથી પુસ્તક લઈને અથવા તો કેટલાક લોકો ફોટા પાડીને વાંચે છે, તો કેટલાક શિક્ષકો પોતે જ પીડીએફ કાઢીને બાળકોને સમજાવે છે, પરંતુ આ કાયમી ઉકેલ છે? લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે પરીક્ષાના પેપરો ઘણી વખત પરીક્ષા પહેલાં જ બહાર આવી જાય, પરંતુ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી સમયસર કેમ નહીં પહોંચતા હોય? આખરે ખામી ક્યાં છે? વાલીઓ પૂછે છે કે જો આખરે પીડીએફમાંથી જ ભણવાનું હોય તો દર વર્ષે કરોડો રૂપિયાના પુસ્તકો છાપવાનો ખર્ચ શા માટે કરવામાં આવે છે? અને જો પુસ્તકો આપવાના જ હોય તો સમયસર કેમ નથી અપાતા? અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર પુસ્તકો ક્યારે આપશે? જ્યારે વિદ્યાર્થીઓનું આખું સત્ર પૂરું થઈ જશે ત્યારે? કારણ કે એકવાર ગયેલો અભ્યાસનો સમય પાછો આવતો નથી। શિક્ષણ મંત્રીને જૂની પેન્શન યોજના અને શિક્ષકોની ભરતી અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળી લો। સાહેબ, જે પ્રકારે 1/4/2005 પછી જે શિક્ષકોની ભરતી થઈ હતી તે શિક્ષકોના પેન્શન બાબતે એક સમાધાન સધાવ્યું હતું। હજુ નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી, તે બાબતે સરકારની કોઈ વિચારણા કરી? સરકાર શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે। એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે। ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેની ભરતી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર? આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે। આમ જોઈએ તો પીડીએફ એ પુસ્તકનો વિકલ્પ નથી। અહીં બાળકના હાથમાં પુસ્તક પહોંચાડવું જોઈએ, દરેક શાળામાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ, દરેક ગામમાં યોગ્ય વર્ગખંડ હોવો જોઈએ અને ત્યારબાદ જ ડિજિટલ શિક્ષણની વાત કરવી જોઈએ। કારણ કે રાજ્યમાં હજુ શિક્ષકોની અછત છે, શાળાના ઓરડાઓની અછત છે અને ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે ઇન્ટરનેટ નથી અને ત્યાં પીડીએફનો ઉકેલ ગણવો એ પણ જરૂરી નથી। જમીન પરની હકીકતથી આ ખાડા કાન કરવા જેવું લાગે છે। વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।